બોટકાંડ પછી ઊંઘતું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું. વડોદરાની 20 શાળાઓને તાળા મારવા નોટિસ. જર્જરિત શાળાઓમાં મોતની છત નીચે ભણે છે ભાવિ. વડોદરામાં હરણી તળાવમાં બનેલી દુર્ઘટના પછી એકાએક હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું તંત્ર સફાળું જાગ્યું છે. કારણ કે અત્યાર સુધી ઊંઘતા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત 20 શાળાઓ તાત્કાલિક બંધ કરવાની નોટિસ આપી છે. અને આ એક પગલાંથી 10,000 બાળકોના જીવન પરથી સંકટ ટળ્યું છે. આ તમામ 20 સ્કૂલના વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. હાલ સુધી અમને 20 શાળાઓ માટેની નોટિસ મળી છે અને ઓલ્ટરનેટ વિકલ્પ એવો છે કે જ્યાં અમારી નજીકની શાળાઓ છે જે એક પાડીમાં બેસે છે ત્યાં અમે બીજી એક પાડી સવાર બપોર કરીને બીજી શાળાને સમાવવાની કોશિશ કરીશું અને ત્યાં સુધી વાલી સંપર્ક કરી અને જે તે આચાર્યને પણ આસપાસ સર્વે કરવા કીધું છે કે તમને ત્યાં આગળ કોઈ જગ્યા મળતી હોય અથવા અન્ય કોઈ ઓલ્ટરનેટ અમે વિચારીશું. ઓચિંતા જ 20 શાળાઓના તાળા મારવાની નોટિસ મળ્યા બાદ વીટીવી ન્યૂઝ સયાજીગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક મિશ્ર શાળાની મુલાકાતે પહોંચી તો અહીં દ્રશ્યો ડરામણા હતા. એક બિલ્ડિંગ સિવાય તમામ શાળાના ઓરડા જર્જરિત જોવા મળ્યા. ક્લાસરૂમની હાલત તમે ખુદ જુઓ. દિવાલો પરથી પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે. કેટલાક ઓરડાઓમાં દિવાલોમાં જ મસમોટી તિરાડો પડી ગઈ છે તો સ્લેબમાંથી અવારનવાર પોપડા પડ્યા બાદ કટાયેલા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. દિવાલ પરના બીમના સળિયા પણ કટાયેલી હાલતમાં જોઈ શકાય છે. શાળાનો એક પણ ખૂણો એવો નથી જે જર્જરિત ન હોય. અહીં ભણતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ જર્જરિત શાળાના કારણે ડરના માહોલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હોય તેવું સામે આવ્યું છે. એ પડી જાય ના એટલે એની બીક લાગે મને. અને ના નહીં પડ્યા પણ જે દિવસ પડ્યા હતા ને તો બધા ભાગી ગયેલા હતી. બેટા તું શું કહેશ આવી સ્કૂલમાં ભણવાનું? આ 2-3 ઈંટો પડવા જેવી પણ થઈ ગઈ છે એટલે મને બીક લાગે એટલે હમણાં ટીચર એ બાજુ હમણાં બેસાડેલા છે. 1-2 વર્ષથી તો પોપડા પડે જ છે અને છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ બાજુમાંથી ટ્રક કે કોઈ મોટું વાહન પસાર થાય છે ત્યારે વાઇબ્રેશન થાય છે. આખી સ્કૂલ વાઇબ્રેટ થાય છે એટલે આ તો ઘણા સમયથી પ્રોબ્લેમ છે જ અમારે. હા, રજૂઆત અમે વોર્ડ ઓફિસમાં પણ ખાસી વખત લખાણ મોકલ્યું છે, સમિતિને પણ રજૂઆત કરેલી છે. હરણી તળાવની દુર્ઘટના ઘટી એટલે વડોદરાના શાસનાધિકારીઓ જાગી ગયા અને અચાનક કોઈ પણ પ્રકારની આગમ તૈયારીઓ કર્યા વગર 20 શાળાને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ આ નોટિસ કોર્પોરેશને પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આપી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. કારણ કે અચાનક નોટિસ આપી મહાનગરપાલિકા શું પુરવાર કરવા માંગે છે તે સૌથી મોટો સવાલ છે. કોર્પોરેશનની શાળાઓને કોર્પોરેશન નોટિસ આપે તો શું અત્યાર સુધી ઊંઘતા હતા? તમારી જવાબદારી હતી મેન્ટેન કરવાની, તો તમે કોણે નોટિસ આપો છો? અને આમ હવે એક્ઝામના ટાઈમે 10,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાં એ રીતનો એક પત્ર લખીને સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવો આ શેકચલ્લી જેવો આદેશ કહેવાય. વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે. તમારા જ શિક્ષણ સમિતિના શાળાના બાળકો છે, વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા વગર સ્કૂલને નોટિસ આપીને શું પુરવાર કરવા માંગે છે? આપ કોણે નોટિસ આપો છો? આ તો તમારા પોતાની કારકિર્દી પર, તમારા પોતાની કાર્યપદ્ધતિ પર જ સવાલ ઊભા થાય છે. અહીં જર્જરિત અને પતરાવાળી શાળા તથા શિક્ષણની કથળેલી હાલત કોઈ મોટી વાત નથી. કારણ કે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023માં રજૂ થયેલા આંકડા પ્રમાણે રાજ્યના 33 જિલ્લામાં 2,574 શાળા જર્જરિત અને 7,599 શાળા પતરાવાળી છે. તેવામાં વડોદરામાં એક સાથે 20 શાળાને બંધ કરવાની નોટિસ અપાતા સવાલો ઉઠી રહ્યા છે. આ શાળાઓ જર્જરિત છે, પરંતુ એવું તો નથી કે માત્ર 1 મહિનામાં જર્જરિત બની ગઈ હશે. એવું પણ નહીં હોય કે આ મુદ્દે શાળા સંચાલકોએ રજૂઆત નહીં કરી હોય. તો પછી અત્યાર સુધી કેમ તંત્ર ઊંઘતું રહ્યું? કેમ જર્જરિત શાળાઓનું સમારકામ ન થયું? એક સાથે શાળાઓ બંધ કરી જવાબદારીમાંથી મનપા છટકવા માંગે છે. અહીં ભલે હરણી તળાવની દુર્ઘટના પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાગી હોય, પરંતુ હવે વહેલી તકે આ શાળાઓનું સમારકામ અને નિર્માણ થાય તેવી આશા રાખીએ. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.